જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં। તો જો અત્યારે આપણે અત્યારનું બધું કામ પૂરું કરી લીધું છે। કપડાં ઘડી થઈ ગયા છે, ઇસ્ત્રી થઈ ગયા છે અને આજે અત્યારે અમારે બધાને જવાનું છે જમવા। એક જગ્યાએ પ્રસંગ છે તો ત્યાં જમવા જવાનું છે। તો જો અત્યારે બધા રેડી થાય છે પોતપોતાના રૂમમાં। તો અમે મમ્મી દીકરી જો રેડી થઈ ગયા છે। તો જો પરિશ્રીબેન પણ રેડી થઈ ગયા છે। પરિશ્રીબેન શું કરો છો? જમવા જવાનું છે? વાહ, ક્યાં જવાનું છે? હે, શેજ જમવા જવાનું છે પરિશ્રીબેનને? જમવા જવાનું? તો જો પરિશ્રીબેન સરસ મજાના રેડી થઈ ગયા છે। ફ્રોક પહેરાવ્યું છે પરિશ્રીબેનને। તો કેવું લાગે છે જરાક કહેજો। કેમ પરિશ્રીબેન? પરિશ્રીબેનને જો તૈયાર થવું બહુ ગમે। લિપસ્ટિક લગાડી છે, ચાંદલો કર્યો છે ને, બહુ ગમે ને? મેકઅપ એ કર્યો છે? વાહ। તો જો ક્યારા સોરા તો રેડી થઈને આટો મારવા આવી હતી કે આંટી તૈયાર થઈ ગયા કે છે કે શું કરે છે। તો હવે જે દિવ્યાની શું કરે છે તો જોઈ લઈએ જરા। રેડી થઈ ગયા એમ ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સરસ, જો બધા છોકરા પણ રેડી થઈ। તો ચાલો જોઈએ કે દિવ્યા ભાભી રેડી થઈ ગયા છે કે નહીં। તો જો દિવ્યા ભાભી રેડી થાય છે। રેડી થઈ ગયા છો ભાભી? એવું છે, એવું છે એમ? અમારે એવું તો ક્યારે હોય જ નહીં કે આજે બધા જમવા જાશું। જો ને વ્રજભાઈ ને રેડી થવાનું બાકી છે। સરસ, ચાલો તો હવે નીચે બધાને મળી લે રેડી થયા છે કે નહીં। તો જો બધા રેડી થાય છે હવે, અને છોકરીઓ પણ બધા રેડી થઈ ગયું છે। તો હમણાં જો ક્યારા દીદી જો આવ્યા, ક્યારા દીદી સ્વરા દીદી પણ આવી ગયા છે। તો ચાલો જો નીચે ભાભી ને મમ્મી રેડી થઈ ગયા છે, આપણે જોઈ લઈએ। શું રેડી થઈ ગયા છો ભાભી? હે ભાભી, રેડી થઈ ગયા છો મમ્મી? તો અહીં તો બધા જો રેડી થઈને બેઠા છે। હજી તો દિવ્યા આંટી રેડી થાય છે। જો અહીં બધા રેડી થઈને બેસી ગયા છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય માતાજી બધાને। કેમ છો બધા? બધા જો લાઈનમાં બેઠા છે છોકરાઓ કે બધા જમવા જવાના છે બધા? આજે જમવા જવાનું છે। સલમા બેનની દીકરીના લગ્ન છે એટલે અમારે ખાસ જવાનું છે। ખાસ આમંત્રણ છે અમારે। હા, ફેમિલી રિલેશન જેવું જ છે એટલે જવું જ પડે બધાને, ફરજિયાત જવું પડે એમ છે। તો જો આ બધાને છે ને તૈયાર કરીને બેઠાડવા ને બહુ અઘરું છે અમારે। આરો તારે જ જવાનું છે પરી? તારે તારે જ જવાનું? લગ્નમાં જવાનું? સરસ, જો બધા છોકરાઓને ખબર છે કે જવાનું છે। તો ચાલો જો હવે પછી આપણે બધા મળશું હવે। તો જો આપણે નીચે આવી ગયા છે। આરોભાઈ પણ રેડી થઈ ગયા છે। સીધ જવું છે આરોભાઈ? જમવા જવાનું છે? સરસ લે। તો જો મમ્મી રેડી થઈ ગયા છે। દાદા નથી આવતા એટલે દાદાએ જમી લીધું છે। સમજો બા પાછળ બહાર ફરિયામાં કઈક અવાજ આવે। શું કરો છો બધા? જો મહેંદી મૂકી છે અમારે કાલ વેકેશન ખુલવાના અરખમાં। એને ખુરશી મહેંદી તે કરી છે। આરવ બતાવો, એ શું લખ્યું છે? જો એ બા આગળ મહેંદી મૂકે છે અમારે પરિશ્રીબેન। પરી મહેંદી મૂકી? બહુ ગમે છે મહેંદી? એ કોને મૂકી દીધી? કોને કરી દીધું? બાએ કરી દીધી? અહીંયા જો અમારે સ્વરાબેન મહેંદી મૂકે છે। હું
એ હમણાં બહાર લઈ આવું હો, એમાં વ્રતભાઈ ખુરશી જોઈશે. જસવરા બેને અમાર મહેંદી મૂકે છે. મહેંદી મૂકવી તો ગમશે પણ હમણાં હાથ ધોઈ આવશે પાછા, રાખશે નહીં કઈ મહેંદી. કા સ્વરા જવાબ નહીં દે એમ કેશું ને તો સ્વરાને નહીં દે ને જવાબ. જો આવ્યા અમારા વ્રજભાઈ બધાને વાહ વાહ. વ્રજ તે ક્યાં લખ્યું વી? ક્યાં છે? વીખી નાખ્યો છે. આરવે બતાવ્યો એ લખ્યો છે. કા છે એમાં? દે આંટીને દે, કરી દે પાછો. તો વાગી ગયા છે 7:30 અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે, પણ હજી રસોઈનું કંઈ વિચાર્યું નથી. અમે જોઈએ હવે રસોડામાં જાય કે શું વિચારી છે. તો શું બનવાનું વિચાર્યું કૃષ્ણ જમવાનું? આજ તો 8 વાગી ગયા છે. હા, બેસી જાય અમે બધા ફરિયામાં શાંતિથી. વડાપાવ વધ્યા છે, મરચા વધ્યા છે. હવે વિચાર પેલા પૌવા બટેટા કરવા, પૌવા નથી તો હવે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરી નાખીએ. દાળ ઢોકળી કે ફટાફટ થઈ જાય. ચાલુ છો આપણે દાળ ઢોકળી મૂકી દઈએ, પછી મોડું થઈ જશે ને હમણાં દાદા નાસ્તા આવે છે. હા હો દાદા, ને પછી છે ને ટાઈમે અમે 8 સાડા 8 થાય ને એટલે અમારા દાદા જમવા બેસી જ જાય. તો ચાલો હવે જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈએ. તો જો અત્યારે બધા હવે જમીને ફ્રી થઈ ગયા છીએ. બધા છોકરાઓને જમાડી દીધા સરસ, બધા ઘરના બધાએ જમી લીધું, ફ્રી થઈ ગયા, કામ થઈ ગયું ઘરનું. અને કાલ સવારે હવે વહેલું ઉઠવાનું છે બધા જ ને, છોકરાઓને બધાને, કેમ કે કાલ સ્કૂલનો ફર્સ્ટ ડે છે. કાલથી વેકેશન ઓપન થાય છે હવે સ્કૂલ, એટલે બધા છોકરાઓ જો ફૂલ ઉત્સાહમાં છે. કાલ હવે સ્કૂલે જશે ને મહિના દી પછી. એટલે તો ચાલો આ સાથે જ આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ તો જરૂર કરજો. અને જો નવા હોય ને ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી આવજો.